ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં બેઘર લોકોને મકાન ફાળવવા બાબતે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનને આવેદન અપાયું। બહુજન આર્મી સામાજિક એકતા મિશન ભારત દ્વારા રજૂઆત કરવામાં આવી, જેમાં જણાવવામાં આવ્યું છે કે દબાણ હટાવવું એ વહીવટી કાર્યવાહી છે, પરંતુ તેની સાથે બંધારણની કલમ 21 મુજબ દરેક નાગરિકને આશ્રય મેળવવાનો મૂળભૂત અધિકાર પણ છે। વિકાસની સાથે માનવતાનું પણ રક્ષણ થવું જોઈએ। પુનર્વસન વગરનું વિસ્થાપન એ અન્યાય છે। આથી માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક વચગાળાની રાહત પુનઃવસન ન થાય ત્યાં સુધી દરેક બેઘર પરિવારને ભાડા સહાય અને રાશન કીટ આપવામાં આવે, તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હેઠળ યોજના મંજૂર કરવા માટે રાજ્ય સરકારમાં તાત્કાલિક દરખાસ્ત મોકલવામાં આવે તથા પુનર્વસન સુધી સ્થગિતી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી વધુ કોઈપણ પરિવારને બેઘર ન કરવામાં આવે। જીએમસીની હદમાં સમાવિષ્ટ ગામો શેણાઈ, કેડાણા, અંતરજાર, ભારાપર, ગળપાદર, પડાણા, મીઠીરોહર, મેઘપર, બોરીચી, કુંભારડી જેવા ગામોમાં પૂરતી સરકારી ફાજલ જમીન ઉપલબ્ધ છે। આ જમીન માટે રાજ્ય સરકારની દરખાસ્ત કરવામાં આવે। જીએમસીને કચરા ડમ્પિંગ માટે શેણાઈ ખાતે અગાઉ ફાળવેલ લગભગ 36 એકર જમીનમાંથી હાલ માત્ર 6 એકરનો ઉપયોગ થયેલ છે। બાકીની 30 એકરમાંથી 5 થી 10 એકર જમીન પુનર્વસન માટે ફાળવી શકાય। દીનદયાલ પોર્ટ ઓથોરિટી અને એસઆરસી પાસે હાલમાં ઘણી ફાજલ જમીન પડેલી છે। કદાચ કોઈ કેસમાં હેતુફેર કરીને તેવી જમીન પુનઃવસન માટે ફાળવી શકાય તેમ છે। ડીસી 5 થી અંતરજાળ સુધી પોર્ટ ઓથોરિટીની પૂરતી ફાજલ જમીન છે। અગાઉ જીએમસી કચેરીના બિલ્ડિંગ માટે, કમિશનરશ્રીના બંગલા માટે, એસટી બસ સ્ટેશન માટે, સ્મશાન માટે, કબ્રસ્તાન માટે પોર્ટ ઓથોરિટી દ્વારા જમીન ફાળવવામાં આવેલ છે। સ્માર્ટ સિટી માટે રાખવામાં આવેલ જમીનમાંથી પણ અમુક જમીન ફાળવી શકાય તેમ છે। તેવી જ રીતે CSR પ્રવૃત્તિ હેઠળ ગરીબોના પુનર્વસન માટે જમીનની માંગણી કરવામાં આવે તો તે હેઠળ પણ જમીન ફાળવી શકે તેમ છે। આથી વિનંતી કરવામાં આવી છે કે આ બાબતને માનનીય સંવેદનશીલતા સાથે ધ્યાને લઈ 15 દિવસની સમય મર્યાદામાં કાર્યવાહી કરી ન્યાય આપવા કૃપા કરશો। અન્યથા લોકશાહી માર્ગે ગાંધીધામથી હિજરત કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે। ફક્ત ગરીબોના ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવીને તેમને આસિયાના વગર ના કરીને વિકાસની રાજનીતિ બંધ થવી જોઈએ, અન્યથા આ અસમાનતાની રેખા દેશમાં ફરી એકવાર ક્રાંતિ લાવશે। સાહેબને આપણે 15 દિવસનો સમય આપ્યો છે। કેટલા દિવસનો? હવે શું કરવાનું છે તમે યાદ રાખજો। જો 15 દિવસની અંદર આ લોકો ચોક્કસ નિર્ણય ઉપર ન આવ્યા તો આપણે ગાંધીધામ જ્યાં ધરણા કરીએ છીએ ને ત્યાં કને 15 દિવસ પછી એકઠા થઈ અને ત્યાંથી પગે પગે અહીંયા કલેક્ટરની ઓફિસમાં આવવાનું છે। આપણી સાથે લખનભાઈ હાલે છે, આટલી પબ્લિક સાથે હાલે છે, અમાને ઘર દેવડાવે એટલી અમારી માંગ છે। અને આ ભાઈ જે બી અમને કમિશનર કે જે બી હોય અમારું નામ નથી આવડતા, લખનભાઈ હારે અમે છીએ, આખી પબ્લિક અમે હારે રહેશું ને અમે એમની હારે આગળ હાલશું। 33 દિવસથી ગાંધીધામ મહાનગરપાલિકાની સામે ગરીબ લોકો જેમના ઘર તોડી નાખવામાં આવ્યા છે એ લોકો ધરણા ઉપર બેઠા હતા। આજે 34મો દિવસ કલેક્ટર ઓફિસ આગળ આવવું પડ્યું છે। જેનું કારણ છે કે ધારાસભ્ય મોઢું બતાડવા તૈયાર નથી, મેયર મોઢું સંતાડીને બેઠા છે અને કમિશનર સાહેબને જ્યારે મળવા જઈએ ત્યારે અલગ જવાબ હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક બીજેપીના હોય અથવા બીજેપી દ્વારા દબાણ કરવામાં આવતું હોય કમિશનર સાહેબને એવું લાગે છે। એટલે એમના બોસ એટલે કલેક્ટર સાહેબને આજે મળવા માટે આવ્યા હતા, આવેદનપત્ર આપ્યું છે। કલેક્ટર સાહેબે ચોક્કસ રજૂઆત બહુ સારી સાંભળી છે અને એક નિર્ણય ઉપર આવો એવી રજૂઆત અમે કરી છે। જો 15 દિવસની અંદર આ લોકોને કોઈ ચોક્કસ નિર્ણય ઉપર નહીં આવે તંત્ર તો 15 દિવસ પછી ગાંધીધામથી 80 કિલોમીટર કાપી અને ભુજ રોટલા અને ઓટલા માટે કલેક્ટર ઓફિસમાં છાવણી બનાવશું। હિજરત કરીને કે ભાઈ અમારી પાસે રહેવા માટે મકાન નથી, 8,000 10,000 ભાડો ભરવા માટે પૈસા નથી। અને ખાસ વાત એ કહું કે આ તમામ હિન્દુઓ છે, અહીંયા બ્રાહ્મણ છે, અહીંયા ક્ષત્રિય છે, અહીંયા વૈશ્ય છે, જૈન છે, ગઢવી છે, ઓબીસી છે,
આ તમામ હિન્દુઓ છે અમને એની સેવા કરવા માટે મુસ્લિમ લોકો અને શીખો આવે છે, ત્યારે હિન્દુ સંગઠનો ક્યાં ગયા? આ કહેવાતી હિન્દુઓની સરકાર, ધારાસભ્ય હિન્દુ, સાંસદ હિન્દુ, કલેક્ટર હિન્દુ, કમિશનર હિન્દુ, મેયર હિન્દુ, અને હિન્દુઓના ઘર તૂટે અને હિન્દુઓને કોઈ જાતનું રહેવા માટે ક્યાંય વ્યવસ્થા પણ ન કરી આપવામાં આવે તો કઈ હિન્દુઓની સરકાર માનો છો ભાઈ? એટલે હિન્દુ સંગઠનોને હું વારે ઘડીએ કહું છું કે ભાઈ તમે આવો ને, આ ગરીબ હિન્દુઓની મદદ કરવા માટે આવો, આવાજ ઉપાડો આમની, આમને મકાન અપાવો. 1000 લોકો છે, આમને મકાન અપાવો. ગરીબ લોકો છે, 50 વર્ષ 60 વર્ષથી ગાંધીધામમાં રહે છે અને બીજેપીના વોટરો છે બધા. ખરેખર તો સંસદ સાહેબ તમને ધ્યાન આપવું જોઈએ આમના ઉપર કે તમને જ વોટ આપ્યો છે, ગાંધીધામના ધારાસભ્ય તમને ધ્યાન આપવું જોઈએ, તમને જ આ લોકોએ વોટ આપ્યો છે. એટલે આજે નિર્ણય લીધો છે કલેક્ટર સાહેબને, અમે 15 દિવસનો સમય આપ્યો છે. જો 15 દિવસમાં ચોક્કસ નિર્ણય ઉપર નહીં આવે તો આ તમામ લોકો આથી મોટી સંખ્યામાં ગાંધીધામથી હિજરત કરી અને રોટલો આ કલેક્ટર ઓફિસમાં બનાવશું. લખનભાઈ જેવાના ધારાસભ્ય પણ રજૂઆત કરી છે, આ લોકો ઓના ધારાસભ્યને પણ રજૂઆત કરી છે. આ લોકોએ ધારાસભ્ય ફોન ઉપાડવા તૈયાર નથી. રજૂઆત કોને કરવાની? ગાંધીધામના ધારાસભ્ય ફોન ઉપાડવા તૈયાર નથી, મળવા તૈયાર નથી, તો રજૂઆત કોને કરવાની? ગાંધીધામના ધારાસભ્ય જે કરોડપતિ, અબજોપતિ અને ખાસ એમના માણસો છે એમને મળવા માટે તૈયાર છે, આ ગરીબ લોકોને મળવા માટે તૈયાર નથી. અને અમે અમારા જેવા આંદોલનકારીથી તો નફરત કરે છે. અને કદાચ તમારા મીડિયાના માધ્યમથી એમના કોઈ માણસને ફોન કરીને કહે ને એને એ બોલાવવા આવે તો અમે ચોક્કસ મળવા જઈશું. અમારા બેન છે, અમારા નાટા બેન છે, દુશ્મન નથી અમારા. પણ ફોન ઉપાડવા તૈયાર ન હોય, મળવા તૈયાર ન હોય તો રજૂઆત કરવી કોને? આ ગાંધીધામમાં આ તમામ ગરીબ પરિવારોના મકાનો જ્યાં રહેતા હતા ત્યાં સરકારે તોડી નાખ્યા. આજે આ લોકો બેઘર બની ગયા છે. આ લોકોની માંગણી છે, આજ 34 દિવસથી ગાંધીધામમાં મહાનગરપાલિકાની સામે ત્યાં આંદોલન કરી રહ્યા છે, ત્યાં ધરણા કરી રહ્યા છે. કોઈ સાંભળવાવાળું નથી. બધાની માંગણી એક છે કે ભાઈ સરકારની જે યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એ લોકોને મકાનો બનાવી દેવામાં આવે. સરકાર દાવા મોટા કરે છે કે અમે ગરીબ માણસોને બધાને મકાન આપીશું, પણ આજ દિવસ સુધી ગાંધીધામમાં એક પણ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કોઈને લાભ આપ્યો નથી. ત્યારે આટલી મોટી સંખ્યામાં ત્યાંથી ગાંધીધામથી આજે જિલ્લા મથકે અહીંયા મોટી સંખ્યામાં માતાઓ બહેનો આવેલા છે, ભાઈઓ આવેલા છે જે બેઘર બની ગયા છે. એના માટે થઈ એક છત માટે થઈને આજે કચ્છ કલેક્ટરશ્રીને ભાઈ શ્રી લખનભાઈ દુવા એમના તમામ આગેવાનો સાથે મોટી સંખ્યામાં બહેનો આવેલા કલેક્ટરશ્રીને મળ્યા છીએ. કલેક્ટરશ્રીએ સારી રીતે સાંભળ્યા છે અને અમે એક જ વાત કરી છે કે ભાઈ જેટલા ગરીબ પરિવારો છે એનો તમે સર્વે કરાવી લો, એની અરજીઓ લઈ લો અને જે જમીનો છે કેપીટીને કહો, કેપીટી પાસે પુષ્કળ જમીન છે, જુદા જુદા હેતુ માટે જ્યારે જમીનો અપાતી હોય, સ્મશાન માટે પણ મોટી માત્રામાં જમીન અપાતી હોય તો આ ગરીબ પરિવાર માટે 8-10 એકર જમીન આપવામાં કેપીટીને ક્યાં વાંધો છે? એના પછી પણ મહાનગરપાલિકા બન્યા પછી આજુબાજુના ગામડાઓ પર ભર્યા છે. એટલા માટે ટાવર્સ કે સરકારી જમીન પર ત્યાં ઉપલબ્ધ છે. તો આ મોટી સંખ્યામાં જમીન હોવા છતાં આજે કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી. તો કલેક્ટરશ્રીએ કીધું છે, હું કમિશનરને સૂચના આપું છું અને કમિશનર આગળની કાર્યવાહી કરશે. અને આ લોકોએ ચોખ્ખી ચેતવણી આપીને આવ્યા છે કે 15 દિવસમાં જો યોગ્ય નહીં થાય તો એ બધા ધરણાનો કાર્યક્રમ ગાંધીધામને બદલે જિલ્લા મથકે કલેક્ટર કચેરીની સામે થશે અને એની જવાબદાર વહીવટીતંત્ર રહેશે. એટલું કહેવા માંગીએ. બસ.